અમરેલીની બજારમાં એક નિર્દોષ દીકરીનું સરઘસ કઢાવ્યું. એ માણસ જેલમાં હોવો જોઈતો તો એના બદલે એ માણસ આજ મંત્રી છે અને રાજુ કરપડા જેલમાં. દોસ્તો, ધારી બગસરાની એક દીકરીને ડ્રગ્સના દૂષણની અંદર ફસાવનાર ભાજપનો એ લફંગો જેલમાં હોવો જોઈતો તો અમરેલી, પણ એ માણસ જેલમાં નથી. શું કામ? કે તમામ કાળા કામ કરનારા, તમામ હલકા કામ કરનારા, તમામ ગેરકાયદેસરના કૃત્ય કરનારા લોકોને ભાજપનું છે ને રક્ષા કવચ મળેલું છે ગળામાં. દર 1.5-2 વર્ષે નવા મંત્રી આવે, એની રક્ત તુલાન, રજત તુલાન. મને ઘણીવાર વિચાર આવે કે ભાજપના નેતાની રક્ત તુલા શું કામ કરતા છે? એટલું જ લોહી અમથામ પી ગયો. હવે અલગથી રક્ત તુલાન ક્યાં જરૂર? લમણું હામું કાઢવું પડે એમ. જેટલું જ લોહી પીવે ત્યારે મંત્રી બને. અને જેને તેને મંત્રી બનાવવાનું ચાલુ કર્યું, લાણી કરી છે કે લઈ જાવ કોને નથી. વિચાર કરો દોસ્તો, ગુજરાતની હાલત આવ સર્કસ જેવી છે. પોલીસનું શોષણ થઈ રહ્યું છે. અમે તો એમ કહીએ છીએ બધાને કે હાલો બધાય ભેગા મળો ને કાઢો હવે આ ભ્રષ્ટાચારી ભાજપને. મારો હાવણો લાંબા હાથે મરાય એટલો હાવણો મારો લાંબા હાથે હાવણો કરો ભ્રષ્ટાચાર સાફ ભાજપનો. આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત આપ સૌ અમરેલી જિલ્લાના અલગ અલગ ગામમાંથી, અમરેલીના આ અલગ અલગ વિસ્તાર સોસાયટીમાંથી દૂર દૂરથી પધારેલા આપ સૌ ખેડૂતો, વડીલો, યુવા દોસ્તો, આગેવાનો, માતાઓ, બહેનો, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો અને આ સમગ્ર કાર્યક્રમને સારી રીતે સફળ બનાવવા માટે જેણે જેણે મહેનત કરી છે એ સૌ મંચસ્થ આગેવાન શ્રીઓ, બધાઈને મારા પ્રણામ, બધાઈને મારા રામ રામ, બધાનો આભાર. દોસ્તો, આજે કિસાન મહાપંચાયતના માધ્યમથી આપણે બધાય ખેડૂતોના પ્રશ્નો ઉપર વાત કરવા એકઠા થયા છે. પણ આપણે એક વાતને વિચારીએ કે આપણને એવું ભણાવવામાં આવે છે કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. વર્ષોથી એવું કહેવામાં આવે છે. દેશ ખેતી પ્રધાન છે, પણ દેશની સરકાર ખેડૂતોની સરકાર નથી. અને એટલે ખેતી પ્રધાન દેશના ખેડૂતોએ 12 માસ અલગ અલગ મુદ્દાઓ ઉપર આંદોલનો કરવા પડે છે. ક્યારેક કેનાલમાં પાણી આપવાનું આંદોલન હોય, ક્યારેક સૌની યોજનાનું પાણી ફલાણા ડેમમાં નાખો આંદોલન, ક્યારેક ખાતર નથી મળતું એનું આંદોલન, ક્યારેક આ નવી જમીન માપણી રદ કરો એનું આંદોલન, ક્યારેક કે દીપડો આવીને છોકરીને બચકું ભરી ગયો દીપડો પકડો એનું આંદોલન, ક્યારેક સિંહ આવી ગયો શોર્ટ સર્કિટ થઈને મરી ગયો, ખેડૂતને ખોટી રીતે જેલમાં પૂર્યા છે એને છોડો એનું આંદોલન, ક્યારેક એપીએમસીમાં કરદો થાય છે એનું આંદોલન, ક્યારેક ખેડૂતના ખેતર ઉપર જીબી વાળા, વીજળી વાળા ખોટી રીતે દાદાગીરી કરીને થાંભલા નાખી જાય તો એ થાંભલા નાખની વિરુદ્ધનું આંદોલન, ક્યારેક રોડ રસ્તા નીકળે જમીન સંપાદનનું આંદોલન, ક્યારેક ટીપી નીકળે ટીપીના નામે 40% જમીન કાપી લે એનું આંદોલન, ક્યારેક નકલી બિયારણ કોક પકડાવીને ખેડૂતોને છેતરીને વયો જાય એનું આંદોલન, ક્યારેક ટેકાના ભાવની અંદર માલ દેવા જાવ ત્યારે સારો માલ હોય તો પણ કટકી લેવા માટે થઈને પહેલા રિજેક્ટ કરે ને પછી પૈસા આપો તો સિલેક્ટ થાય એની સામે લડવાનું. દોસ્તો, આ દેશ ખેતી પ્રધાન હોય તો ખેડૂતોને આટલી સમસ્યા ન હોવી જોઈએ. પણ રોજ જાગીને ખેડૂતોને અલગ અલગ મુદ્દે લાઈનમાં ઉભા રાખવાના, માવઠું આવ્યું લાઈન, હજારો પ્રશ્નોથી ગુજરાતના ખેડૂતો આજે દુખી થઈ રહ્યા છે. ત્યારે ખેડૂતના દીકરાઓ, એમાં રાજુભાઈ, પ્રવીણભાઈ, ઈસુદાનભાઈ, ગોપાલભાઈ, ચૈતરભાઈ, આ બ્રિજરાજભાઈ, મનોજભાઈ, આ બધા અનેક ખેડૂતોના દીકરાઓએ બીડું હાથમાં ઝડપ્યું છે કે હવે ખેડૂતોની સરકાર ગુજરાતમાં લઈ આવવાની છે. દોસ્તો, દેશ ખેતી પ્રધાન છે છતાંય ખેડૂતોને સમસ્યા છે. દેશ બુટલેગર પ્રધાન નથી, પણ બુટલેગરોને કોઈ સમસ્યા નથી. કોઈ દિવસ જોયું ગુજરાતમાં કે અખિલ ગુજરાત બુટલેગર મંડળ દ્વારા આંદોલન કરવામાં આવ્યું? નહીં. બુટલેગર સમાજ દ્વારા ક્યારેય ધરણા નથી કરવામાં આવ્યા કે ભાઈ દારૂનો પૂરો ભાવ નથી આવતો, માલ ટાઈમે નથી આવતો, વેચાતો નથી, કસ્ટમરોને તકલીફ પડે છે પોલીસના કારણે. એવી કોઈ ફરિયાદ અખિલ ગુજરાત બુટલેગર એસોસિએશન દ્વારા કરવામાં નથી આવી. કેમ? કેમ કે સરકાર બુટલેગર પ્રધાન છે. ખેડૂત પ્રધાન સરકાર નથી. દેશ ખેડૂત પ્રધાન છે, રાજ્ય ખેડૂત પ્રધાન છે, સરકાર બુટલેગર પ્રધાન છે દોસ્તો. અને એટલે બુટલેગરોને આ રાજ્યમાં કોઈ તકલીફ નથી. તકલીફ ગુજરાતના ખેડૂતને થઈ રહી છે. અને ખેડૂત માટે લડવા જ્યારે આમ આદમી પાર્ટી આગળ આવી તો ભાજપના ગુંડાઓએ આમ આદમી પાર્ટીને દબાવવાની કોશિશ કરી. બોટાદની અંદર કરદો થયો અને એની એ કરદા બાબતે સૌથી પહેલો અવાજ ઉઠાવવાનું કામ રાજુભાઈ કરપડાના નેતૃત્વમાં થયું. તમે બધાય દિલ ઉપર હાથ રાખીને વિચારો કે એમાં અમે ખોટું શું કર્યું? રાજુભાઈ બોટાદ ગયા, માર્કેટિંગ યાર્ડમાં ગયા, ખેડૂતોને મળ્યા અને માર્કેટિંગ યાર્ડમાં બેસનારા ભાજપના ગુંડાઓને 2 પ્રશ્ન પૂછ્યા કે આ કરદો શા માટે કરો છો? એમાં ખોટું શું હતું? કશું જ ખોટું ન હતું. છતાંય આજે રાજુભાઈ કરપડા 307 જેવી ગંભીર કલમોમાં જેલમાં છે. જેલમાં કોણ હોવું જોઈતું હતું? જેલમાં એક ગુંડો હોવો જોઈતો હતો કે જે ગુંડાએ અમરેલીના દલિત સમાજના એક વ્યક્તિને ધમકી મારી કે કેજરીવાલની સભામાં જાય તો ટાંટિયા તોડી નાખીશ.
એ ટાંટિયા તોડવાની ધમકી મારનાર ભાજપનો લફંગો જેલમાં હોવો જોઈતો હતો. પણ જેલમાં કોણ છે? જેલમાં ખેડૂતનો દીકરો ખેડૂત માટે લડતો રાજુ કરપડા જેલમાં છે. જેલમાં કોણ હોવું જોઈતું હતું? જેણે અમરેલીની બજારમાં એક નિર્દોષ દીકરીનું સરઘસ કઢાવ્યું એ માણસ જેલમાં હોવો જોઈતો હતો. એના બદલે એ માણસ આજ મંત્રી છે અને રાજુ કરપડા જેલમાં. દોસ્તો જેલમાં કોણ હોવું જોઈતું હતું? દોસ્તો જેલમાં કોણ હોવું જોઈતું હતું? ધારી બગસરાની એક દીકરીને ડ્રગ્સના દૂષણની અંદર ફસાવનાર ભાજપનો એ લફંગો જેલમાં હોવો જોઈતો હતો અમરેલી. પણ એ માણસ જેલમાં નથી. શું કામ? કે તમામ કાળા કામ કરનારા, તમામ હલકા કામ કરનારા, તમામ ગેરકાયદેસરના કૃત્ય કરનારા લોકોને ભાજપનું છે ને રક્ષા કવચ મળેલું છે. ગળામાં ભાજપનું રક્ષા કવચ પહેર્યું છે. લોકેટ, તાવીજ, ભાજપનું તાવીજ ગળામાં પહેરીને બળાત્કાર કરે તો કંઈ થાય નહીં. ભાજપનું લોકેટ પહેરીને ગળામાં ગમે તેવા ગુંડાઓ જેવા અધમ કામ કરે, દારૂ વેચે, ડ્રગ્સ વેચે, બહેનો દીકરીઓની છેડતી કરે, સરઘસ કાઢે, ભાજપનો પટ્ટો પહેરીને અધમમાં અધમ કામ કરે, એને ગુજરાતમાં કોઈ સજા નથી થતી. સજાઓ બધી, કાયદાઓ બધા ગરીબ માણસો માટે રાખ્યા છે કે ગરીબ માણસ જો ગ્રામ પંચાયતની ઓફિસે જઈને એક શબ્દ બોલે તો તરત એને પોલીસ પકડી જાય, એફઆઈઆર થઈ જાય. સરકારી કચેરીમાં જઈને તમે સહેજ ઊંચા અવાજે બોલો તો ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ થાય. અરે કાકા, ફરજ જ બજાવી હોત તો અમારે ક્યાં બોલવાનું જ હતું? ફરજ નથી બજાવતા એટલે તમને ડારો કરવો પડ્યો. ડારો કર્યો તો કે ફરજમાં રૂકાવટ. મિત્રો, આપણે એક આપણા જાતને પૂછવાની જરૂર છે કે આ શું ચાલે છે ગુજરાતમાં? વર્ષોથી આપણે જ બધાએ મત આપ્યા છે ભાજપની સરકારને, પણ ભાજપની સરકાર આજ આપણું સાંભળે છે ખરા? તમે વિચાર કરો કે અવડા મોટા ગુજરાતની અંદર તાલુકે તાલુકે મામલતદારો છે, તાલુકે તાલુકે 2-3 તાલુકા ઉપર એક પ્રાંત અધિકારી છે, જિલ્લે જિલ્લે કલેક્ટરો છે, એડિશનલ કલેક્ટરો છે. દરેક તાલુકામાં ભાજપના ચૂંટાયેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો છે, બેંકની અંદર ડિરેક્ટરો છે, સહકારી એપીએમસી ની અંદર ડિરેક્ટરો છે, હજારો માણસો છે. પણ સાંભળવા વાળો એકેય નથી ને. એ વાતની ચિંતા આપણે કરવાની છે કે આ બધા છે પણ એ કરે છે શું? જનતા સામાન્યમાં સામાન્ય પ્રશ્ન બાબતે આજે લાચાર બની છે. કેવું તો કેવું કોને? કોણ સાંભળશે? નાનામાં નાની વસ્તુ માટે એટલા બધા ધક્કા ખવડાવવામાં આવે, એટલા બધા ધક્કા ખવડાવવામાં આવે. હમણાં તમે માવઠાનો દાખલો લ્યો. આ તો સરકાર, એમની ભાજપની સરકાર છે, એમને કોઈ કહેવા વાળું નથી કે તમે શું ધંધા ચાલુ કર્યા. માવઠાના ફોર્મ ભરાવાના હતા હમણાં, તો ખેડૂતો પાસે 7-12 ને 8 અન પહેલી કોપી, બીજી કોપી, ઝેરોક્સોન કાગળિયા કઢાવડાવ્યા કે ન કઢાવડાવ્યા? ટેકાનું ફોર્મ ભરતી વખતે 7-12 ની પ્રિન્ટ કઢાવી, માવઠાનું ફોર્મ ભરતી વખતે 7-12 ની પ્રિન્ટો કઢાવી. ભાઈ કાકા, તમારા જ કોમ્પ્યુટરમાં અમારી પ્રિન્ટો પડી છે, કોમ્પ્યુટરમાંથી ફોર્મમાં નાખી દો ને પ્રિન્ટો કાઢીને ખર્ચા શેના કરાવો છો? અને એ પ્રિન્ટોનો કોઈ ફાયદો નથી. હજારો ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવામાં આવે છે મિત્રો. પણ ભાજપની સરકારની સામે બોલો તો એ તમને જેલમાં પૂરવાનું કામ કરે છે. પણ ગુજરાતનું સદભાગ્ય છે, ગુજરાતની અંદર આજે ગર્વ લઈ શકાય એવી બાબત છે કે હવે જેલથી ન ડરે એવા નેતાઓ ગુજરાતને આમ આદમી પાર્ટી આપ્યા છે. અત્યાર સુધી નેતાઓ એવા હતા કે જેલથી બેહી જતા એટલે ભાજપમાં વયા જતા અને કાં પછી ઘરે બેહી જતા. આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર એવા નેતા આવ્યા છે કે જેલમાં જવું મંજૂર છે પણ ભાજપની સામે મોરે મોરો આપી દેવા નેતાઓ આવ્યા. દોસ્તો, ચૈતરભાઈ જેલમાં રહ્યા. ગુજરાતના છેલ્લા 30 વર્ષના ઇતિહાસમાં મેં નથી સાંભળ્યું કે કોઈ ધારાસભ્યને જેલમાં પૂરવામાં આવ્યા હોય. આ પહેલી વાર એવું બન્યું કે ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા પછી 2 વખત એમને જેલમાં પૂરવામાં આવ્યા. કોઈ ધારાસભ્યને ક્યારેય જેલ નથી થઈ. શું કામ? બધાય માસિયાઈ ભાઈઓ હતા અમારી આમ આદમી પાર્ટી વાળા સિવાય. હંપીને ખાતા, મળીને ખાતા અને ગામને બધાડતા. દોસ્તો, આમ આદમી પાર્ટીના ધારાસભ્યને પહેલી વખત ખોટા કેસોમાં જેલમાં પૂરવામાં આવ્યા. મારું કંઈક ગોઠવાઈ રહ્યું હશે, હું તૈયાર જ છું. એક બેગ અલગથી રાખી છે જેલ વાળી કે જેથી કંઈક મેળ પડે તેથી કાંઈ વાંધો નહીં, લઈને ક્યાં ખાઈ જવાના છે? જેલમાં લઈ જઈને કંઈ થોડા ખાઈ જવાના છો? અને અમે તે તમારી હાટુ વ્યવસ્થા હારી રાખશું, એ કોઈ ચિંતા નથી. પણ મિત્રો, આજે મારે તમને વિનંતી એ કરવી છે કે આપણે આપણો આત્મા જગાડવો પડશે. હજારો પ્રશ્નો છે, ભાજપના નેતાઓને કેમ ખબર નથી પડતી કે સરકાર સુધી પહોંચાડો. હું જ્યારે ધારાસભ્ય બન્યો નવો ત્યારે મને એમ થયું કે હું આ પ્રશ્ન ગાંધીનગરમાં સરકારને કરીશ ને ખેડૂતનો આ પ્રશ્ન સરકારને કહીશ ને ખેડૂતનો ઓલો પ્રશ્ન સરકારને કહીશ. મેં આખું લિસ્ટ બનાવેલું મારા કોમ્પ્યુટરમાં કે આ જમીન માપણીનો પ્રશ્ન મુખ્યમંત્રીને રજૂ કરીશ. આ જમીનના કેળાઓના પ્રશ્ન બહુ બધા છે, ગામડાઓની અંદર જમીને જવાના રસ્તાના પ્રશ્નો ખૂબ બધા છે, એ પ્રશ્ન હું સરકારમાં રજૂ કરીશ. સિંચાઈના પાણીનો પ્રશ્ન રજૂ કરીશ સરકારમાં. મામલતદાર ઓફિસોની અંદર અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર થાય છે, ખેડૂતનું કામ સમયસર નથી થતું, એ પ્રશ્ન રજૂ કરીશ. મેં આખું લિસ્ટ બનાવેલું. પણ જેવો હું ધારાસભ્ય તરીકે ગાંધીનગર ગયો તો મેં જોયું કે ભાઈ અહીંયા સરકાર બરકાર જેવું કાંઈ છે નહીં, આ તો સર્કસ છે. અહીં તો સર્કસ હાલે છે. 1.5 વર્ષે નવા મંત્રી આવી જાય છે, કોઈ મંત્રી નથી, કોઈ મુખ્યમંત્રી નથી, બધું સર્કસનો ખેલ છે. 1.5 વર્ષ સુધી એક માણસને મંત્રી બનાવે, એ મંત્રીનું પેટ, ખિસ્સું અને ગોડાઉન ભરાઈ જાય એટલે એમ કે ગાલે નીકળ, બીજાને બેહાડો. આવી રીતે મંત્રીમંડળ હાલે. તમે રજૂઆત કોને કરવા જાઓ? દર 1.5-2 વર્ષે મંત્રીઓ બદલાય છે ગુજરાતમાં. શું કામ? 28 વર્ષના ખાવાના વારા આપ્યા છે આ લોકોને. ખાઈ લે એટલે પછી મૂંગો રે, આખી જિંદગી બોલે નહીં એક શબ્દ. મારી વાત સાચી છે કે ખોટી? દોસ્તો, ક્યાં રજૂઆત કરવાની?
તમારી રજૂઆત તલાટી મંત્રી સાંભળે નહીં, સરપંચ સાંભળે નહીં, મામલતદાર સાંભળે નહીં, જિલ્લા પંચાયત સભ્ય સાંભળે નહીં, ધારાસભ્ય સાંભળે નહીં, સાંસદ સાંભળે નહીં, કલેક્ટર સાંભળે નહીં, એસપી સાંભળે નહીં. તમને એમ થાય સરકારમાં કહો તો સરકારમાં સર્કસ છે, કહેવાનું કોને? દોસ્તો કોને કહેવાનું? અને તમને એમ થાય ગોપાલભાઈ ધારાસભ્ય છે, હું ગોપાલને કહું, હું ગાંધીનગરમાં જાઉં તો કોને કહું? ત્યાં બધા સર્કસના સિંહની જેમ બેઠા સર્કસ ચાલે છે. ક્યાં રજૂઆત કરશો? આ જમીન માપણીના કારણે દોસ્તો ગુજરાત આખાના ખેડૂતોને અત્યારે તકલીફો પડી રહી છે. અનેક લોકોને ધિરાણ નથી મળતું, અનેક લોકોએ લેન્ડ ગ્રેબિંગની કુટુંબ પરિવારમાં ફરિયાદો દાખલ થઈ ગઈ છે, અનેક લોકોને ભાઈઓ ભાગમાં તકલીફ પડે છે, અનેક ખેડૂતોને રસ્તાના પ્રશ્નો આવ્યા છે. કોઈ સાંભળવા વાળું નથી. કાગળિયા ઉપર કાગળ, કાગળ ઉપર કાગળ, થેલીઓ મોટી થતી જાય છે પણ પ્રશ્નો ઘટતા નથી. કાગળવાળી થેલી મોટી થઈ ગઈ છે. શરૂઆતમાં 5 કાગળ હોય, પછી બીજા 5, ત્રીજા 5, દરેક ખેડૂતના ઘરમાં એક કાગળની થેલી હશે. મારી વાત સાચી છે ખોટી? અને થેલી ટૂંકી પડતી જાય છે, એટલા પ્રશ્નો વધતા જાય છે, એટલા પ્રશ્નો વધતા જાય છે, પણ સરકાર સુધી કઈ પહોંચતું નથી. મિત્રો, સાવ સર્કસ ચાલે છે ગાંધીનગરમાં. ક્યાં સુધી આપણે આ બધું સહન કરશું? અને સરકાર પાસે આશા રાખી રાખીને કેટલી આશા આપણે રાખી? વિચારો. ધારો કે આપણે સરકાર પાસે એવી આશા રાખી કે સરકાર આપણા બાળકોને ભણાવે. અમે તો નથી ભણ્યા ભાઈ, તો તમે અમારા છોકરા ભણાવો. ધારો કે આમ જનતા, ગુજરાતના કરોડો લોકો સરકાર પાસે, ભાજપ પાસે એવી આશા રાખે કે તમે અમારા છોકરા ભણાવો. સરકારે શાળાના ઠેકાણા ન રહેવા દીધા. શાળામાં માસ્ટર નહીં, કોમ્પ્યુટર નહીં, શાળાના બિલ્ડિંગના ઠેકાણા નહીં. તો જનતાએ વિચાર્યું કે મેલ સરકાર પડતી ભાઈ, અમે અમારા સમાજની કે જ્ઞાતિની કે ટ્રસ્ટની ગમે એ પ્રાઇવેટ શાળા બનાવીને એમાં ભણાવી લઈશું. સરકારે સરકારી શાળા ન બનાવી તો જનતાએ પોતાની રીતે પ્રાઇવેટ વ્યવસ્થા ઊભી કરીને છોકરા ભણાવવાનું ચાલુ કર્યું. જનતાએ આશા રાખી કે ભાઈ તમે અમે માંદા પડીએ તો દવાખાનાનું કંઈક કરાવો, બીમાર પડીએ તો સારવાર કરાવે સરકાર અમારી. સરકારે સરકારી દવાખાનાની વ્યવસ્થા પણ ખાડે નાખી દીધી. સરકારી દવાખાના બરબાદ કરી નાખ્યા. તો જનતાએ પોતે જ્ઞાતિના કે એનજીઓના કે ચેરિટેબલ ટ્રસ્ટના દવાખાના ખોલી નાખ્યા. નક્કી કર્યું કે સરકાર ન ખોલે તો કઈ નહીં, આપણે પ્રાઇવેટ દવાખાનું. જનતાએ એવી આશા રાખી કે બસમાં બેસીને પિયરમાં જાઓ, મોસાળમાં જાઓ, મામાના ઘરે જાઓ. સરકારે બસ ન મોકલી તો જનતા પ્રાઇવેટ બસમાં ચડી ગઈ ને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગઈ. જનતાએ એવી આશા રાખી કે ટપાલ મોકલું એક સરકારમાં કે ધારાસભ્યમાં કે અહીંયા ક્યાં. સરકારે ટપાલની વ્યવસ્થા બરબાદ કરી નાખી તો જનતાએ કુરિયર કરવાના ચાલુ કર્યા પ્રાઇવેટ. દોસ્તો, સરકારે જે કંઈ કામ કરવાનું હતું એ બધા જ કામ સમાજે, જ્ઞાતિએ, એનજીઓએ, ટ્રસ્ટોએ સંભાળી લીધું. પણ હવે પોલીસ સ્ટેશનમાં આપણી એફઆઈઆર ન લખાય તો ટ્રસ્ટનું પોલીસ સ્ટેશન ખોલી શકાશે? કેવા છે બધા? ટ્રસ્ટનું દવાખાનું ખોલ્યું, ટ્રસ્ટની શાળા ખોલી, ટ્રસ્ટની બસો આવી, ટ્રસ્ટની એમ્બ્યુલન્સો લીધી, પણ ટ્રસ્ટની કઈ મામલતદાર ઓફિસ ખોલશો તો મામલતદાર ઓફિસમાં તમારું કોઈ નહીં સાંભળે તો શું કરશો? શાળામાં માસ્ટર નહોતો તો પ્રાઇવેટ ખોલી, દવાખાનામાં ડોક્ટર નહોતો તો પ્રાઇવેટ ખોલ્યું. મામલતદાર ઓફિસમાં તમારો અવાજ નહીં સંભળાય તો શું સમાજની મામલતદાર ઓફિસ ખોલશો? કે લેવા પટેલ સમાજની મામલતદાર ઓફિસ ખોલશે? એવી રીતે નહીં ખુલે. દોસ્તો, સરકારનું બધું જ કામ આપણે કરીને બેઠા. સરકારને પછી છેલ્લે 2-5 કામ એની હાટું વધવા દીધા કે કાકા એક હારો રોડ બનાવો, એક હારી મામલતદાર ઓફિસ, એક હારું પોલીસ સ્ટેશન ને એક હારું કલેક્ટર ઓફિસ ખોલી દો એટલે ખુશ. તમે સરકારનું બધું જ કામ કરી લીધું પોતાના પૈસે, સમાજના પૈસે, ટ્રસ્ટના પૈસે. સરકારે તમને એક હારો રોડ ન આપ્યો. જે દિવસે રાજાશાહી હતી અને રાજાશાહીમાં જે મહેલો બન્યા હતા એ વખતે આટલી બધી ટેકનોલોજી નહીં, આટલું બધું વિજ્ઞાન નહીં, આટલી બધી એન્જિનિયરિંગ નહીં. તે દિવસે જે મહેલ બન્યા હતા એમના ઊભા છે. અને ભાજપની સરકારનો રોડ અહીંથી બનતો ચાલુ થાય ને ઓલા પણ પોગે ત્યાંથી તૂટી જાય છે. દોસ્તો, કઈ હદની તાનાશાહી, કઈ હદનો ભ્રષ્ટાચાર આપણે સહન કરીએ છીએ. જરાક આત્મા જગાડો, પોતપોતાના દિલને પૂછો કે આ સાચું છે કે ખોટું. દોસ્તો, એક હું તમને જાણકારી આપું કે સિંગલ પટ્ટીનો રોડ જે આખા ગુજરાતમાં બને છે, એક ગામથી બીજા ગામ જવાનો સિંગલ પટ્ટીનો રોડ, એમાં સરકારને ઓછામાં ઓછા 1 કિલોમીટરે 25 લાખનું બિલ મૂકવામાં આવે છે મિનિમમ. દોસ્તો, જેનું 15 લાખનું મકાન મજૂરી કરીને બનાવે ને એ 20 વર્ષ સુધી એની કાંકરી ખરતી નથી 15 લાખના મકાનની. ગામડાનો ગરીબમાં ગરીબ માણસ હોય એ મહેનત મજૂરી કરીને સરકારી યોજનાનું ફોર્મ ભરીને 10-12 લાખ વાળું મકાન બનાવે અને 15 વર્ષ કાંઈ ન થાય. સરકાર 25 લાખ રૂપિયાનો 1 કિલોમીટર લેખે સિંગલ પટ્ટી રોડ બનાવે છે. તમે બધા અલગ અલગ ગામડામાંથી આવ્યા છો. એ દરેક ગામડાઓના રસ્તા સિંગલ પટ્ટીના છે. 1 કિલોમીટરના 25 લાખના ખર્ચે બનેલા છે. શું હાલત છે એની? ડબલ પટ્ટીનો રોડ ગુજરાતની સરકાર બનાવે, એ 1 કિલોમીટરના એવરેજ ઓછામાં ઓછા 40 લાખનો ખર્ચો થાય છે ડબલ પટ્ટીના રોડમાં. ડબલ પટ્ટીનો 7 મીટરથી 9 મીટરનો રોડ બનાવે સરકાર તો ઓછામાં ઓછા 1 કિલોમીટરે 60 લાખનો ખર્ચો સરકાર કરે છે. દોસ્તો, કેટલા પૈસા ખર્ચાઈ જાય છે અને કેવી સુવિધાઓ આપણને બટકાવીને વયા જાય છે. જરાક આત્માને જગાડો, જરાક પોતાના મનને પૂછો કે આ બધું શું ચાલે છે. ગામડામાં લોકોના હાથમાં પૈસા નથી. હું તમને એક કિસ્સો કહું, 2 કિસ્સા કહું કે આ સરકાર કેવી સર્કસ જેવી છે. થોડાક દિવસ પહેલા, હજુ અઠવાડિયું નથી થયું, અંકલેશ્વરની અંદર સરકારી હોસ્પિટલમાં, સુરતની સરકારી હોસ્પિટલમાં એક ભાઈ એની દીકરીને લઈને આવ્યા. 22 વર્ષની દીકરીને સરકારી દવાખાનામાં સારવાર માટે લઈને આવ્યા. છાપામાં આવ્યું છે, મારી પાસે અત્યારે છે મોબાઈલમાં.
સુરતના સરકારી દવાખાનામાં એક ભાઈ એની 22 વર્ષની બીમાર દીકરીને સારવાર કરાવવા લઈને આવ્યા. સારવાર દરમિયાન દીકરીનું મૃત્યુ થઈ ગયું. એ દીકરીના પપ્પાને અને પરિવારને ખબર પડી કે ભાઈ દીકરી નથી રહી, તો એ લોકો એનો પરિવાર કોઈને ખબર ન પડે, દવાખાનામાં સિક્યુરિટીને કે ડોક્ટરને, એ રીતે છાનામાના ઘરે વયા ગયા. અને ઘરે વયા ગયા પછી ડોક્ટર એન્ડ સિક્યુરિટીએ ગોત્યા કે આ દીકરીનો પરિવાર ક્યાં વયો ગયો. બહુ ગોત્યા પછી ખબર પડી કે તો વયા ગયા છે. પછી ફોન કર્યા, મેસેજ કર્યા, ગામનું સરનામું, પોલીસમાંથી ફોન કરાવ્યા. ત્યારે દીકરીના પપ્પા પાછા આવ્યા અને એને ત્યાં પોલીસે પૂછ્યું કે કેમ તમે આ છોકરીની લાશ મૂકીને વયા ગયા. તો એના બાપાએ રોતા રોતા કીધું કે લાશ ઘરે લઈ જવાના એમ્બ્યુલન્સના પૈસા મારા ખિસ્સામાં નહોતા, હું શું કરું. આ કિસ્સો સુરતમાં આજથી 15 દિવસ પહેલા બન્યો. તમે બધા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે એક બાજુ અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર ભાજપના ગુંડાઓ કરી જાય છે, તમામ વસ્તુમાં પૈસા ખાઈ જાય છે, અને એક બાજુ એક બાપને એની દીકરીને અગ્નિ સંસ્કાર કરવાના ખિસ્સામાં પૈસા નથી ને એવો ગાંડો વિકાસ આ ગુજરાતમાં ભાજપે કર્યો છે. આજથી 20 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા ભાજપના જે લંગરિયા માગી બીડી પીતા હતા, ઠૂઠા વીણી પીતા હતા, એ આજે ફોર્ચ્યુનર ફરે છે અમરેલીની બજારમાં. એનો એટલો બધો વિકાસ થયો, પણ ગુજરાતના છેવાડાના ગામડાના ગરીબનો કોઈ વિકાસ ન થયો, ખેડૂતનો કશોય વિકાસ ન થયો. આજ અમરેલીની બજારમાં, અમરેલી જિલ્લામાં જેટલા નેતા બનીને ફરે છે એ શું હતા પહેલા, ક્યાં ફરતા હતા, શું કરતા હતા, બધાને બધી ખબર છે. ગલ્લે બેહી રહેતા ને ગમે એની પાસે માગ્યો માવો ખાતા હતા. અને આજ કદાવર નેતા, શક્તિશાળી નેતા, ખૂબ પૈસા કમાના, ભગવાન એને સુખી રાખે, આપણને એના પૈસાની ઈર્ષ્યા નથી, પણ અમારી પાસે કેમ એટલા પૈસા ન આવ્યા, અમારો ખેડૂત કેમ હજુ એટલો આગળ ન આવ્યો. દોસ્તો, ગુજરાતની જનતાને હું તો વિનંતી કરવા આવ્યો છું કે જરાક બધાય પોતાનો આત્મા જગાડે કે આ ગુજરાતમાં શું થઈ રહ્યું છે. અમે લડાઈ લડીએ છીએ અને અમે એવડી મોટી લડાઈ લડવા નીકળ્યા છે કે ગુજરાતના ઇતિહાસમાં ભાજપને આવડો મોટો પડકાર ક્યારેય કોઈ દિવસ નથી મળ્યો. એવડો મોટો પડકાર આમ આદમી પાર્ટીએ ભાજપને આપ્યો છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આ લોકો આખું થાળું ઉતરી ગયેલું. અમરેલીમાંથી તો હતા એટલા બધા ભાજપ વાળા રોજ આવી જતા હતા નાયા ધોયા વગરના વિસાવદર, અને પોતપોતાના હગાના ઘરે વયા જતા હતા. મારું જોજો, તારું હું જોવે ભાઈ. હવે બધા ઉતરી ગયા હતા અહીંયા. ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, તંત્રીઓ, બુટલેગરો, ગુંડાઓ, બધી જ તાકાત વિસાવદર વિધાનસભામાં ભાજપે લગાડી દીધી હતી. પણ દોસ્તો, ખેડૂતની તાકાત છે ને, સરકારો હોય ને એના કરતા મોટી તાકાત ગુજરાતના ખેડૂતમાં છે. અમારા વિસાવદરના ખેડૂતોએ બતાવી દીધું. હવે બીજા કે દિવસે જાગશે, ક્યારે જાગશે બધા? આટલો અત્યાચાર આપણી ઉપર થાય, આટલો અન્યાય થાય છે, આટલો જુલમ ખેડૂતો ઉપર થાય છે, અને છેલ્લે ચૂંટણી ટાણે મારી જ્ઞાતિનો છે કે નહીં, ઓલી જ્ઞાતિનો છે કે નહીં, આપણે ક્યાંક ને ક્યાંક એવી ભૂલ કરીએ. દોસ્તો, જરાક બધાય પોતાના આત્માને જગાડે કે આ ખોટું થઈ રહ્યું છે. સરકાર બધી જ વસ્તુમાંથી ગઈ છે. હવે તો છેલ્લે તો એના વખાણે હું વાત ના કરવા. દર 1.5-2 વર્ષે નવા મંત્રી આવે, એની રક્ત તુલાન, રજત તુલાન. મને ઘણીવાર વિચાર આવે કે ભાજપના નેતાની રક્ત તુલા શું કામ કરતા છે? એટલું જ લોહી અમથામ પી ગયો છે. હવે અલગથી રક્ત તુલાન ક્યાં જરૂર? લમણું હામું કાઢવું પડે એમ છે. એટલું જ લોહી પીવે ત્યારે મંત્રી બને, અને જેને તેને મંત્રી બનાવવાનું ચાલુ કરે, લાણી કરી છે, લઈ જાવ કોને નથી. વિચાર કરો દોસ્તો, ગુજરાતની હાલત આવ સર્કસ જેવી છે. કોઈ સરકાર બરકાર નથી. અને છતાંય જો એવું હોય, મેં તો ખુલ્લેઆમ એમ કીધું કે ગાંધીનગરમાં સર્કસ છે, આ મંત્રી બધા સર્કસ બરકસ વાળા છે, છતાંય કોઈ મંત્રીને, કોઈ આગેવાનને એમ લાગતું હોય કે ના ભાઈ ના સરકાર છે, તો આ અમરેલીથી કાયદા મંત્રી બનાવ્યા છે, બાકી રહી ગયું. તો અમરેલીના કાયદા મંત્રીશ્રીને આપણે નમ્ર વિનંતી કરીએ કે ભાઈ તમે જો સર્કસમાં ન હો, ખરેખર સરકારમાં હો, ખરેખર મંત્રી હો, અને તમારી પાસે ખરેખર સહી કરવાની, નિર્ણય લેવાની સત્તા હોય, તો હું ગુજરાતના ખેડૂતો વતી 2 કાયદા બનાવવાની તમને વિનંતી કરું છું. ફેબ્રુઆરીની અંદર બજેટ સત્ર આવવાનું છે. બજેટ સત્રની અંદર કાયદો લાવો. ગોપાલ ઇટાલિયા એ કાયદા ઉપર, બિલ ઉપર મત આપી અને કાયદો બનાવવામાં તમને સપોર્ટ કરશે. પણ ક્યારે તમે જો સર્કસમાં ન હો, તમે ખરેખર મંત્રી હો, પટાવાળા ન હો, તમારી પાસે સત્તા હોય, તમારી પાસે અધિકાર હોય, તમે સહી કરીએ, તમારો સરકારમાં વટ પડતો હોય, તો 2 કાયદા ગુજરાતની વિધાનસભામાં ફેબ્રુઆરીમાં લઈ આવો. એક કે આખા ગુજરાતમાં જે જમીન માપણી થઈ છે, જમીન માપણી રદ કરવાનો કાયદો ફેબ્રુઆરી સેશનની અંદર વિધાનસભામાં લઈ આવો. એમાં હું મત આપીશ ભાજપની સરકારને, જાહેરમાં કહું છું, હું મત આપીશ ધારાસભ્ય તરીકે. અને બીજો કાયદો કે ગુજરાતમાં જ્યાં દારૂ અને ડ્રગ્સ પકડાય, રેડ થાય, એ પોલીસ સ્ટેશનના જે કાંઈ મુખ્ય અધિકારી, ડીવાયએસપી, એસપી, ધારાસભ્ય બધાને જેલમાં પૂરી દેવાની વિસ્તારના કાયદો લાવો. જે વિસ્તારમાં દારૂ પકડાય, ડ્રગ્સ પકડાય, એ વિસ્તારના પોલીસ અધિકારી, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, ધારાસભ્ય બધાને જેલમાં પૂરવાનો કાયદો ફેબ્રુઆરીમાં લઈ આવો. ગોપાલ ઇટાલિયા કાયદા ઉપર મત આપવા તૈયાર છે. દોસ્તો, આ 2 કાયદા લાવવા જોઈએ કે નહીં? કયો છે? આ 2 કાયદા લાવવા જોઈએ કે નહીં? આ બનાવ્યા છે નવી નવાઈના કાયદા મંત્રી. જો એના દમ હોય તો લઈ આવે કાયદા. જાવ, ગોપાલ ઇટાલિયાની ખુલ્લી ચેલેન્જ છે કે એનાથી નહીં થાય આ કામ. નો થાય ભાઈ, નો પટાવાળા છે. હું વાત કરો છો? ચારે બાજુથી વીણીને પટાવાળા મૂક્યા છે. એકેયથી કાંઈ થાય એમ નથી. એક કામ થાય એમ નથી બધાથી. પબ્લિકને ધમકાવીએ કે ડરાવીએ કે પોલીસને ઓર્ડરો કરીને લોકો ઉપર દંડા મરાવીએ. અને આ પોલીસ મિત્રોની વાત નીકળી છે તો હું જરાક એક વાત કહી દઉં. બધા મારા મિત્રો સાંભળજો મારા વાલા. અમે તો પોલીસના સમર્થક માણસ છીએ. હું તો હતો કોન્સ્ટેબલ.
અને કઈ જાજી જૂની વાત નથી, હું તો હમણાં 10 વર્ષ પહેલા ક્યાં થયા, હા 10 વર્ષ પહેલા હતો કોન્સ્ટેબલ. દોસ્તો પોલીસ ખાતામાં બે ભાગ છે. એક મોટા મોટા સાહેબો આઈપીએસ ને જીપીએસ ને મોટી મોટી તોપ, કરોડો રૂપિયાના હપ્તા, કરોડો રૂપિયાનું એનું બધું કારોબાર, વહીવટદારો રાખેલા હોય. એ વહીવટદારો ઉઘરાઈ આવે ને બધા પૈસા કમાઈને કોઈ અમદાવાદમાં કોઈ સાસણમાં જમીનો લઈ લઈને મોટા તગડા થયા છે. અને એક મારી જેવા નાના કોન્સ્ટેબલ લેવલના ગરીબ પરિવારના છોકરાઓ, એનું કાયમ શોષણ થાય. કાયમ એને લાઈનમાં ઉભું રહેવાનું, જી સર, યસ સર, નો સર, ઓકે સર, રેડી સર. અને મળે હું ઠપકો, સસ્પેન્શન, બદલી નો થાય. હું તમને એક વસ્તુ જાહેરમાં કહું કે જ્યારે જ્યારે આ વસ્તુ બની, આજે જ્યારે હું અહીંયા મંચ ઉપર બેઠો હતો ત્યારે મારામાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. અત્યારે આજે જ આવ્યો, એટલે અજાણ્યો નંબર હતો, મેં ઉપાડ્યો નહીં. પછી એમનો વોટ્સએપ મેસેજ આવ્યો. એ મેસેજ મેં વાંચ્યો એટલે મેં એમને વળતો મેસેજ કર્યો કે તમે હા પાડતા હોય તો તમારું નામ લીધા વગર તમે જે મેસેજ કર્યો છે હું વાંચી સંભળાવું પબ્લિકને. એને કીધું કે નામ લ્યો તોય વાંધો નથી, હવે તો ગળે આવી ગયા છે. આવું આ મેસેજમાં લખેલું છે. એ મેસેજ કરનાર એક મહિલા પોલીસ કર્મચારી છે. આજે જ મેસેજ હું તમને વાંચી સંભળાવું. એને તો મને એમ કીધું કે નામ લ્યો તોય વાંધો નહીં, હવે તો થાકી ગયા, બહુ કાઢી મૂકે. દોસ્તો એને શું લખ્યું છે સાંભળજો, કે હું ફલાણા બેન બોલું છું, ફલાણા જિલ્લાથી પોલીસમાં ફરજ બજાવું છું. છેલ્લા 4 વર્ષથી હું બદલીનો રિપોર્ટ મૂકું છું, છતાં બદલી આવી નથી. હું વેલ સેટ ફેમિલીથી બિલોંગ કરતી નથી કે કોઈ રાજકારણનું પીઠબળ નથી. મારે 1 મહિનાનું બાળક છે. એડિશનલ ડીજી સાહેબને હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે ઓડલી લઈને રજૂઆત માટે ગઈ હતી, છતાં મારી બદલી થઈ નથી. 200 લોકોની બદલી 200ની આવી, એમાં મારું નામ નથી. અમે ગાંધીનગર એડિશનલ ડીજીને મારે ડિલિવરીનો 1 મહિનો નથી થયો, છતાં મજબૂરીમાં ગાંધીનગર જવું પડ્યું. ત્યાં 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી બહાર બેઠા, પણ એડીજી સાહેબ અમને રજૂઆત કરવા દીધી નથી. કેટલું રિસ્ક, ડિલિવરીના ટાંકા પણ સારા નથી થયા ને નવા જન્મેલા બાળકને હું સાથે લઈ ગઈ. બીજા પણ ઘણા પોલીસ બહેનો ત્યાં હાજર હતા. પ્રેગ્નન્સીનો 9મો મહિનો ચાલતો હતો, એ પણ 3 થી 4 કલાક બેસાડી રાખ્યા, પણ મળવા ન દીધા. પછી અરજી આપો ને આમ આપો તેમ આપો કીધું. અરજી અમે આપીએ છીએ, છતાં પણ 4 વર્ષથી અમારી બદલી કરી આપતા નથી. અને દોસ્તો લાંબો મેસેજ છે. આ એક મહિલા પોલીસ કર્મચારીએ મને મેસેજ કર્યો કે એક પ્રેગ્નેન્ટ લેડીઝ બદલી કરાવવા માટે આજીજી કરવા ગાંધીનગરના મોટા સાહેબો પાસે જાય. મોટા સાહેબો એક 7 મહિનાની પ્રેગ્નેન્ટ બેનને લાઈનમાં બેસાડી રાખે, 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી, પછી મળ્યા વગર નીકળી જાય. એ પીડા અમને સમજાય છે, ભાજપના ગુંડાઓને નહીં સમજાતી, અમને સમજાય છે દોસ્તો કે કેટલી તકલીફ વાળી પરિસ્થિતિ છે. ગુજરાતના હજારો પોલીસ વાળાઓ, અનેક મિત્રોને હું ઓળખું છું, એના પરિવારમાં મા બાપ બીમાર હોય, પત્નીને કંઈક તકલીફ હોય, બાળકો નાના હોય, ઘણીવાર શહેરનું હવામાન ન ફાવતું હોય, બદલી કરાવવી હોય. ગાંધીનગરમાં બેઠેલા મોટા મોટા સાહેબો છે જેને ગળામાં પટ્ટા પહેર્યા છે હરસંઘવીના નામના, એ લોકો આ નાના પોલીસની વાત નથી સાંભળતા. બહાર બેસાડી રાખે મજૂરની જેમ. અને એ જ મોટા મોટા સાહેબો પાછા નાના નાના કોન્સ્ટેબલોના આદેશ કરે મારી મારીને પાડી દેવા ખેડૂતોને. આપણા છોકરા ગરીબ પરિવારના કોન્સ્ટેબલો, ગામડામાંથી આવેલા કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલો, એએસઆઈ પીએસઆઈ, એ કોઈ અમીર લોકોના પરિવારમાંથી નથી આવતા. એ આપણા જ જેવા ગામડાઓમાંથી, અનેક નાના નાના ગામડામાંથી આ પોલીસ વાળા આવે છે. આપણા છોકરાને આપણી સામે કરીને એમને હાથો બનાવીને આ ભાજપની સરકાર આપણા ઉપર દમન કરે. દોસ્તો એવા અનેક કિસ્સાઓ છે. હમણાં હરસંઘવીએ બહુ બોલ બચ્ચન કર્યું, ગુજરાતના ડીજીએ બહુ બોલ બચ્ચન કર્યું કે મારી પોલીસ સામે તેમ લે કાકા કર દે બદલી, તારામાં બહુ તાકાત હોય તો અમે જોઈએ કેટલો પાણી વાળો છું. દોસ્તો પોલીસનું શોષણ થઈ રહ્યું છે. અમે તો એમ કહીએ છીએ બધાને કે હાલો બધાય ભેગા મળો ને કાઢો હવે આ ભ્રષ્ટાચારી ભાજપને. મારો હાવણો લાંબા હાથે મરાય એટલો હાવણો મારો લાંબા હાથે હાવણો કરો ભ્રષ્ટાચાર સાફ ભાજપનો. દોસ્તો ગુજરાત આટલો બધો અન્યાય સહન ન કરવો જોઈએ. અમે લડાઈ લડીએ છીએ, અમને તમારા આશીર્વાદની જરૂર છે મિત્રો. અમે જીવનમાં કોઈ ખોટું કામ કે પાપ કે અન્યાય અત્યાચાર નથી કર્યો, એટલે છાતી કાઢીને ગુજરાતના ગમે ચોકમાં ઉભા રહીને બોલી શકીએ છીએ. એક પાવલીનું ખોટું કામ જે દિવસે કરી લીધું છે ને તે દિવસે આ મંચ ઉપર બોલવા નહીં દે ભાજપ વાળા, ભટકાઈ દે સીધા જેલમાં. મિત્રો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે ગુજરાતની આમ જનતાની લડાઈ લડી રહેલા કેટલાક યુવાનો, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, ચૈતરભાઈ વસાવા, ગોપાલભાઈ ઇટાલિયા, બ્રિજરાજભાઈ સોલંકી, હેમંતભાઈ ખવા, પિયુષભાઈ પરમાર, અમારા રાજુભાઈ બોરખતરિયા, અનેક યુવાનોને તમારા આશીર્વાદની જરૂર છે મિત્રો. અમે લડીએ તો છીએ, ખૂબ મોટી લડાઈ છે, પણ તમારો આશીર્વાદ હશે તો આ લડાઈ પાર પડવાની છે મિત્રો. અને એટલા માટે હું આજે આ ખેડૂત મહાપંચાયતના માધ્યમથી અમરેલી જિલ્લાના સૌ ખેડૂતોને વિનંતી કરું છું કે એક મશાલ લ્યો હાથમાં, આગેવાની લ્યો કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે મારા ગામમાંથી આમ આદમી પાર્ટીને જીતાડવાની જવાબદારી હું લઉં છું. એવી જવાબદારી આજે બધા લેવાની છે મિત્રો. આપ સૌ ખૂબ લાંબા સમયથી બેઠા છો, ધીરજ સાથે શાંતિપૂર્વક રીતે આ સભા સાંભળી, અમારી વાત વિચારો સાંભળ્યા એ બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.